નમસ્કાર ખેડૂત મિત્રો. તો આજે આપણે એક ચાઉંડા નર્સરીની મુલાકાત કરવાની છે. તો કઈ જગ્યાએ? ચોટીલાથી આગળ આણંદપુરવાળા રસ્તા માથે ચાઉંડા નર્સરી છે, જે આંબાભાઈ છે અને જયસુખભાઈ છે, તે એના ટૂંકમાં માલિક છે નર્સરીના. અને રોપ બતાવે છે જયસુખભાઈ, ગરાગ આવ્યા છે તો કે ભાઈ આને આ વેરાયટી કહેવાય, સાનિયા કહેવાય, રેવા કહેવાય. ટૂંકમાં ઘણી બધી મરચીની અંદર પણ વેરાયટી આવતી હોય છે. અને ગરાક બધા બહારથી આવતા હોય છે, દૂર દૂરથી મરચીના રોપ લેવા, અને ખાતરીબંધ રોપ આપતા હોય છે. અને એક વર્ષ ગરાક વાવી જાય, ટૂંકમાં લઈ જાય, એટલે બીજા વર્ષે તો એ ગરાકને આવવું જ જોઈએ. નાના વસ્તુ તો આપી છે બાકી આંબાભાઈએ. બાકી ઘણા બધા નર્સરીઓ તો કરતા હોય છે, પણ બધાએ હવની રીતે કરતા હોય. પણ આ નર્સરીની વાત જ એક આખી અલગ છે. જે તમે ટૂંકમાં માગો એ તમને વકલ મળે જાય. માનો કે તમારે ભરથાન રીંગણા કરવા માટે જોઈએ તો એ મળી જાય, ગુલાબી મળી જાય, પછી કાંટાળું મળી જાય. ટૂંકમાં જે માગો એ વસ્તુ તમને મળી જાય, એટલે ગરાક પણ એક ખુશ થઈને જતા હોય છે. અને બે ભાઈ તો આપણે સવારના જ રોપ જ ગોતે છે, કયો લેવો ને કયો ન લેવો. એટલી વેરાયટી આ આંબાભાઈએ ભેગી કરી છે કે એની વાત ન પૂછો. અને ગરાક પણ બધા વ્યવસ્થિત આવતા હોય છે, અને વ્યવસ્થિત રોપ લઈને પણ જતા હોય છે, અને સારી એવી સિઝન લેતા હોય છે.